હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ચાર્જીસ. હવે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 બે વિદ્યુત ભારો કે જેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1 અને R2 છે. આવું એક આપણે વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ. બરોબર છે. હવે જો આપણે આ તંત્ર તૈયાર કરવા માટે સૌ પ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય વિચારીએ તો અહીંયા આગળ જ્યારે આ વિદ્યુત ભારને આપણે લાવવો છે ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો એવા કિસ્સામાં Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થશે. બરોબર છે. હવે જો આ તંત્રને સંપૂર્ણ તૈયાર કરવા માટે આપણે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ R2 સ્થાને લઈ આવીએ તો તે માટે કરવું પડતું કાર્ય. હવે Q1 વિદ્યુત ભારનું Q2 વિદ્યુત ભારના સ્થાને કંઈક વિદ્યુત સ્થિતિમાન છે તો એ સ્થિતિમાન થશે V1 બરાબર 1/4πε0 Q upon R12. તો એ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ કે આ થયું Q1 upon R12, જ્યાં R12 જે છે એ Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. તો હવે Q2 વિદ્યુત ભારને V1 સ્થિતિમાનમાં જો આપણે મૂકવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 into V1 થશે. તો 1/4πε0 Q1 Q2 upon R12, જ્યાં આપણે કહ્યું કે R12 એ બિંદુઓ 1 અને 2 વચ્ચેનું અંતર છે. તો હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે વિદ્યુત બળો એ સંરક્ષી બળો છે, એટલે આ જે પણ કંઈ કાર્ય આપણે કરીએ છીએ તે તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો હવે અહીંયા આ બે વિદ્યુત ભારોથી બનેલું જે તંત્ર છે એ તંત્ર તૈયાર કરવા માટે આપણે જે કાર્ય કરવું પડ્યું એ કુલ કાર્ય કેટલું? તો કે W1 વત્તા W2, પણ W1 તો શૂન્ય છે. તો જે પણ કંઈ કાર્ય થયું એ આટલું થયું W2 જેટલું, જે તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. તો હવે આપણે કહી શકીએ કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2 upon R12 થશે. હવે જો આવી રીતે આપણે ત્રણ વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો હવે શું કરવું પડે? ધારો કે આપણે હવે કોઈ ત્રીજો વિદ્યુત ભાર જે છે જેને R3 સ્થાન સદિશ વાળા બિંદુએ અનંત અંતરેથી લઈ આવીએ છીએ તો તેના માટે કરવું પડતું કુલ કાર્ય હવે ગણીએ આપણે. તો Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી R3 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય, તે કાર્ય કેટલું થશે? તો કે Q3 ગુણ્યા R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ રહેલું કુલ વિદ્યુત સ્થિતિમાન. તો હવે R3 સ્થાન સદિશ ધરાવતું આ જે બિંદુ છે ત્યાં Q1 નું પણ સ્થિતિમાન છે અને Q2 નું પણ સ્થિતિમાન રહેલું છે. બરોબર. તો હવે W3 બરાબર આપણે લખી શકીએ કે Q3 V1 નું મૂલ્ય એટલે કે પહેલા વિદ્યુત ભારનું સ્થિતિમાન ક્યાં? તો કે R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વત્તા Q3 into V2 એટલે કે બીજા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ક્યાં? તો R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ.
હવે V1 at R3 અને V2 at R3 કેટલું થશે તો 1/4πε0 તો દરેકમાં આવશે એટલે એને આપણે કોમન લખી નાખ્યું. હવે Q1 Q3 upon 1 અને 3 વચ્ચેનું અંતર R1 3. તેવી જ રીતે Q2 અને Q3 વચ્ચેનું અંતર R2 3 છે તો બીજું પદ આપણું થશે Q2 Q3 upon R2 3. હવે બે વિદ્યુત ભારોનું બનેલું જે તંત્ર હતું એ તંત્ર તૈયાર કરવામાં આપણને કુલ કાર્ય આટલું મળ્યું. ત્રીજો વિદ્યુત ભાર દાખલ કર્યો તો હવે ત્રણ વિદ્યુત ભારો નું બનેલું જે તંત્ર છે એ સમગ્ર તંત્ર તૈયાર કરવા માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું તો કે W1 W2 W3. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો W1 તો 0 છે, W2 જે છે 1/4πε0 Q1 Q2 upon R12 હતું અને આપણે W3 જોયું એનું આ મૂલ્ય 1/4πε0 આપણે કોમન લીધું. પણ આગળ ઉપર આપણે જોયું કે વિદ્યુત બળો એ સંરક્ષિત છે એટલે જે પણ કંઈ કાર્ય થાય છે એ કેવું હશે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયેલું હશે. તો ત્રણ વિદ્યુત ભારોનું બનેલું જે તંત્ર છે એ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા થશે 1/4πε0 Q1 Q2 upon R12 વત્તા Q1 Q3 upon R13 વત્તા Q2 Q3 upon R23. હવે જો આવી રીતે આપણે n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર વિચારીએ તો વ્યાપક સ્વરૂપે આપણે આ સમીકરણ લખી શકીએ કે U બરાબર 1/4πε0 સિગ્મા I બરાબર 1 to n જ્યાં I લેસ ધેન j રાખવાનો આપણે Qi Qj Rij બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 to n j ઇક્વલ ટુ પણ 1 to n પણ એમાં I લેસ ધેન j તો k Qi Qj upon Rij. તો આ પ્રમાણે આપણે n વિદ્યુત ભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા રજૂ કરી શકીએ છીએ. ક્લિયર મિત્રો?